તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઓખા બે. તો અહીંયાથી જઈશું આપણે વિરમેશ્વર મહાદેવજીના મંદિરે. તો ચાલો આપણે વિરમેશ્વર મહાદેવજીના મંદિરે આવી ગયા છે. તો આ છે વિરમેશ્વર મહાદેવજીનું મંદિર, જે ઓખાની અંદર પોર્ટ પાસે જે દરિયાના કાંઠે આવેલું છે, એકદમ દરિયાની નજીક છે. તે આપણે આવી ગયા છે. મહાદેવજીનું મંદિર છે. બીજા પણ 2-3 મંદિર છે. તો આપણે ચાલો તેની વિઝિટ કરીએ. જો આ છે વિરમેશ્વર મહાદેવ. તો ચાલો આપણે અંદર જઈએ. સામે છે તે મારા પત્ની છે, મારો પરિવાર છે, છોકરાઓ છે, બધા સાથે છે. તો ચાલે. આ છે મહાદેવના નંદી. હર હર મહાદેવ. તો નંદી કેટલા મોટા છે. જો આપના છોકરા છે, બધા પરિવાર સાથે આવેલા છે આપણે દર્શન કરવા મહાદેવજીના. તો આ નંદી મહારાજ, નીચે છે કાચબાતા. આ છે મહાદેવજી, જે વિરમેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય મહાદેવના નંદી. આપણા પત્ની નંદીને કંઈક કહેવા ગયા છે. હવે વાત કંઈક કરે એવું લાગે છે. આ જો આ મહાદેવના નંદીને કાનમાં કંઈક કહે છે. શું કહે છે તો આપને નથી ખબર, પછી આપણે તેમને પૂછશું. આ છે શ્રી રામ લક્ષ્મણ જાનકી, શ્રી જલારામ બાપા. જો શ્રી રામ ભગવાન છે, સીતા માતા છે, લક્ષ્મણ છે, જલારામ બાપા પણ છે. જય ઝૂલેલાલ. અત્યારે બપોરનો સમય છે એટલે મંદિર બંધ છે. આ છે આખો દરિયાનો કાંઠો, જે દરિયાની એકદમ નજીક આવેલું મંદિર છે વિરમેશ્વર મહાદેવજીનું મંદિર. બિલકુલ દરિયાના નજીક, એકદમ દરિયાના કિનારે જ આવેલું છે મિત્રો. તો જો સામે દેખાય છે તે શિપ છે મોટી, જે આપણે જહાજ કહીએ છીએ. મોટી જે વિદેશથી આવે તે શિપ છે. તો જો દેખાય જ છે આપણે આખો દરિયામાં કેટલી ઘણી બધી શિપો છે. તો આ જગ્યા એટલી બધા ખરેખર એટલી સુંદર છે ને કે આપણે અહીં એક વખત તો આવવું જ જરૂરી છે, આવવું જ જોઈએ. કેમ કે આટલો તડકો પડે છે, પુરુષોત્તમ માસ છે, એટલો તડકો છે, છતાં પણ આપણે ગરમી જેવો અહેસાસ નથી થતો, કારણ કે હવા એટલી સરસ મજાની આવે છે દરિયા કાંઠે. તો આ વિરમેશ્વર મહાદેવજીનું મંદિર છે. જો આપણે નજરે જોઈએ છે સામે દરિયા કિનારો છે. જો આ મંદિરનો વ્યૂ છે, કેટલો સરસ મજાનું છે વ્યૂ. તો આ મંદિરના આખું દરિયા કિનારા છે. આપણે બપોરના ટાઈમે છે હજી. ખરેખર જો સાંજ હોય, રાત પડી હોય ને આપણે જો બધા બેઠા હોય તો કેટલું મજા આવી જાય, એક આનંદ મળે. આપણે એક નવું એક જાણવા જેવું છે વસ્તુ, કે આપણે આ જગ્યાએ બેઠા હોય તો બહુ મજા આવે. તો હવે આપણે આવી ગયા છે સુદર્શન સેતુ પુલ ઉપર, જે બેટમાં આવેલું છે. હવે આપણે જાય છે ભગવાનના દર્શન કરવા, દ્વારકાધીશના. આ સુદર્શન પુલ છે, તેની ઉપર આપણે પસાર કરીએ છીએ. પસાર કરી ને આપણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈશું. જે સોનાની નગરી છે, તે સોનાની નગરી પણ જોવા જઈશું આપણે. તો ચાલો આપણે હવે ગાડી પાર્કિંગમાં રાખશું પહેલાં, પછી જે આખો સુદર્શન પુલ પાર કરી ગાડી આપણે આપણી પાર્કિંગમાં રાખશું. ત્યાંથી રિક્ષામાં બેસી ત્યાંથી જવાનું છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો આપણે અહીંયા પેલા પુલ તો જોઈ લે, પુલનું વ્યૂ બધું જોઈ લઈએ. કેટલો તડકો છે, કેટલું પબ્લિક છે, જો કેટલી ટ્રાફિક છે અત્યારે. શા માટે કે અધિક માસ છે, એટલે કે પુરુષોત્તમ માસ ચાલુ છે, એટલે ટ્રાફિક તો રહેવાની છે જ. ઘણી બધી ટ્રાફિક છે અત્યારે. તો આખા સુદર્શન સેતુ જે પુલ કહીએ છીએ આપણે, જે ભગવાન કૃષ્ણના મોરપીંછનું પણ ચિત્ર દેખાય છે સુદર્શન પુલમાં. આપણે દિવસના છે, પણ રાતનો પણ સીન જો આપણે રોકાશું તો રાતનો સીન પણ લઈશું આપણે. ને જોઈએ પુલની કેટલી રોશની છે, લાઇટો છે, તે પણ આપણે જોઈશું. આખા પુલનું વ્યૂ જોઈ લઈએ આપણે બધો. તો આ છે બેટનો આખું વ્યૂ, જે આખો રોડ છે, પુલ છે, તેનો વ્યૂ છે. તો આપણે હવે પાર્કિંગમાં ગાડી રાખીને સીધા આપણે જઈશું સોનાની નગરી જોવા, જે ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં જન્મ થયો તે. તો ચાલો આપણે પહોંચી ગયા છે સોનાની નગરી દ્વારકા પાવનધામમાં. ચાલો તો આપણે અંદર જઈએ. ટિકિટ લેવી પડશે આપણે. હવે આપણે અંદર જઈએ પછી ખબર પડે આપણે કેટલી ટિકિટ છે એ. તો ચાલો આપણે અંદર જઈએ ને શું છે અંદરનું તે જોઈએ. પ્રવેશ ફ્રી છે, હાફ ટિકિટ છે, ને ફૂલ ટિકિટના 40 રૂપિયા છે, આખી ટિકિટના 40 છે, ને 5 થી 10 વર્ષનો
અડધી ટિકિટ છે. તો આપણે ટિકિટ લઈ લીધી છે. તો ચાલો હવે આપણે અંદર સોનાની નગરી છે તે જોવા જઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું આખું જન્મથી માંડીને જેટલું છે તે બધું આપણે અંદર જોવા મળશે. ચાલો આપણે જઈએ. શ્રી લક્ષ્મીજી, શ્રી ગણેશજી, સરસ્વતીમાં આવી ગયા છે. કૃષ્ણ બાલ ગોપાલ જે જેલની અંદર તેમનો જન્મ થાય છે તે દ્રશ્ય છે મિત્રો. તો વાસુદેવજી છે, દેવકીજી, ભગવાનનો પૂર્ણ જન્મ છે. કૃષ્ણ કનૈયાલાલ આપના ભોલુભાઈ એટલે કે જીત. આ વાસુદેવજી જે યમુના નદીમાંથી લઈ જાય છે તે ભગવાન કૃષ્ણને આપણે બધા ઝૂલા ઝૂલાવી લઈએ. કાનાને ઝૂલા ઝૂલાવે, કાનાને લાડ લલાવે. આ આપની જીયાનસી, આ આપણા જીતભાઈ છે. કાનાને લાડ લલાવે. આ છે મારા પત્ની, આ હમ. આ પૂતના માસી. આ ગોવાળિયાઓ બધા કાનો વાંસળી વગાડે છે. આ માખણ ચોરી કરે છે. કાનો માખણ ખાય છે. ખરેખર મિત્રો સોનાની નગરી જોવા જેવી છે. બલરામ છે, ભગવાન શેષનાગ ઉપર ઊભા છે તે છે. કાલિયા નાગ ઉપર જે ગંગાજીમાં બોલ લેવા જાય છે તેનું. આ બધી કૃષ્ણની લીલાઓ છે જે ભગવાન બાળપણ નાના હતા ત્યારે બધી આ કરતા. ધનુકાસુર વધ છે. આજે ભગવાન નાના હતા ત્યારે એને બધો આવતા એની પાસે, ત્યારે બધી આ ખેલ રમતા. જો આપણને બધી કૃષ્ણની લીલા જ છે. બકાસુરનો વધ, રાધા કૃષ્ણ સાથે રાસ રમે છે. ગોપીઓ સંગે રાસ રમે છે. આપણને એક સરસ મજાનું દ્રશ્ય છે કે ગોપીઓ નદીઓમાં નાય છે. યમુના નદીની અંદરનો આખો વ્યૂ છે કે બાલગોપાલ એની રમત ચરે છે, વાંસળી વગાડે છે. આ ભગવાન બધા બાળપણમાં જે લીલાઓ દેખાડતા હતા ને, આ બધી ભગવાનની લીલાઓ છે. આ છે મીણાબાઈ, જો ભગવાન બેઠા છે. મીણાબાઈ છે, રાધા કૃષ્ણ છે. આ સાંદીપની આશ્રમ છે જે ભગવાને અભ્યાસ કર્યો હતો તે. બધી ભગવાનના એક એક સ્વરૂપ છે. જશોદામાં છે, કાનાને દાટે છે એટલે ખીજાય છે. આખી સોનાની નગરી છે, એટલે કે નામ સોનાની નગરી છે. આ રીતનું પહેલાં જે સમય હતું ભગવાનનું, ત્યારે એ સમયનું આપણે બધું બતાવેલું છે. ત્યાં ગોવર્ધન પર્વત છે જે ઉપાડે છે તે. આખું ખરેખર એક બહુ સરસ મજાનું બનાવ્યું છે. 40 રૂપિયા ટિકિટ છે, પણ એક એમ થાય કે નહીં 40 રૂપિયા બરાબર લાગે આપણે ટિકિટ. આ ઋષિમુનિ છે. આ ઋષિઓ છે પહેલાં જે સમયમાં હતા 5000 વર્ષ પહેલાં, તે ઋષિઓ છે બધા. જે સપ્તઋષિ પણ કહેતા એ રીતના બધા ઋષિઓ છે. વિશ્વામિત્ર, આ વિશ્વામિત્ર ઋષિ,
આ બધા તે સમયનું આખું આપણે ચિત્ર બતાવેલું છે. નરસિંહ મહેતા છે, એ રીતના બધા છે. તો હવે આપણે આગળ જઈએ. આપણે આગળ ઘણું બધું હજી તો જોવાનું બાકી છે. આમાં એ સોનાની નગરી બનાવી છે, આપણે જે બતાવ્યું છે તે ઘણું બધું મોટું છે. આ છે વિષ્ણુ ભગવાન, જે શ્રીમદ નારાયણ કહે છે આપણે, તે જે આપણે શ્રીમદ નારાયણ કહે છે એ જ ભગવાન વિષ્ણુ ભગવાન જે શ્રીમદ નારાયણ કહે છે. જે માતા લક્ષ્મી છે તે અહીંયા બેઠા છે. એની બાજુમાં રાધે કૃષ્ણ છે. જે માતા લક્ષ્મીમાં છે તે ભગવાનના ચરણ દબાવે છે. જીવ હાલ આગળ જઈએ આપણે. તો સામે જીયાનસી આવી ગઈ. જો ઊભી જીયાનસી જોવે. બાય બાય. જે મારા પત્ની પણ ત્યાં ઊભા. ભગવાનના દર્શન કરીએ. એ શ્રીમદ નારાયણ, રાધાજી, રાધે કૃષ્ણ, સરસ્વતી માં, રાધે કૃષ્ણ. ચલો આગે ચલો. ચાલો ચાલો આગળ વધો, આગળ ચાલો. એ લક્ષ્મીજી પણ છે. બધા દેવી દેવતાઓ પણ આપણે બતાવ્યા છે. આપણે આજે રાધા કૃષ્ણ છે. ને ધીમે ધીમે ઘણું બધું હજી જોવાનું બાકી છે. આમાં બહુ મોટી નગરી બતાવી છે. એ ભગવાન શ્રીમદ નારાયણ છે, વિષ્ણુ ભગવાન બેઠા છે, સુતા આઈકલા જા છે. સુદામાજી તે ચરણ ધોવે છે. સુદામાજી પોરબંદરથી દ્વારકા આવ્યા હતા હાલીને. તે સમયે ભગવાન સુદામાના ચરણ ધોવે છે, તે ચિત્ર બતાવેલું છે. સમુદ્ર મંથનનું ચિત્ર બતાવેલું છે આપણે. હવે આપણે ઉપર જઈએ છીએ. ઉપર શું છે તે આપણે ઉપર જઈએ પછી ખબર પડે. આપણે અત્યારે આપણે નીચે હતા, હવે ઉપર આવ્યા છે. આ ગરુડજી છે, ગરુડજી છે. આ મહાભારતનો ચિત્ર બતાવેલું છે. આ દ્રૌપદી ચીરહરણ, જે મહાભારતમાં આપણે જોયું છે સિરિયલું, તેમાં ચીરહરણ છે તે. આ ભીષ્મ પિતા, જે બાણ લાગેલા છે તે બાણની માથે સૂતા છે, તેનું ચિત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ, વામન, શ્રી કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ. ભગવાન કૃષ્ણજી બેઠા છે. ગરુડજી છે. મમ્મી ભગવાન કેટલા સરસ છે. ગરુડજી છે. મત્સ્ય અવતાર હતા. હાથી છે. મમ્મી ભૂખ લાગી. આજે સુદામાજી પોરબંદરથી હાલીને આવે છે. જે દ્વારકામાં ભગવાન કૃષ્ણજીને પોતાની બેસાડે છે. હનુમાનજી છે, મહાવીર. શ્રી કૃષ્ણ રાજા જે દ્વારકાધીશના ઓલામાં બેઠા છે રાજ સિંહાસન ઉપર, તેનું ચિત્ર બતાવવામાં આવેલું છે. આ છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. જે શિવજી, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી ત્રણે એકસાથે ઊભા છે તેનું બતાવેલું હતું આપણે. રાધા કૃષ્ણજી જે ગોપીઓની સાથે બેઠા છે. રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ. આ ભક્તિ કરે છે નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણની. મીરાબાઈ ઝેર પીવે છે ભગવાન સામે. રાધા કૃષ્ણજી
આ જીયાનસી ત્યાં ઊભી છે તો બેસી ગઈ. આખું મહાભારતની ગીતાજી બોલે છે, મહાભારતની યુદ્ધમાં એ ચિત્ર બતાવેલું છે. જે અર્જુનને ગીતાજી સંભળાવે છે, પૂર્ણ સ્વરૂપ લે છે તે જગ્યા બતાવેલી છે રથ ઉપર. આ બધી સોનાની નગરી આખી છે. આપણે નીચે હતા, અત્યારે ઉપર આવી ગયા છે. આ બધી દેવી છે, મહાકાલી, અંબેમાં, મત્સ્ય અવતાર, વરા અવતાર, ગણપતિ બાપ્પા મોરિયા, ઘીમાં લાડુ ચોર્યા. નરસિંહ અવતાર, જે નરસિંહ મહા કહે છે આપણે, તે નરસિંહ અવતાર છે. પરશુરામજી, ભગવાન શ્રી રામ, જય શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, હનુમાન, જય હનુમાનજી, કલ્કી અવતાર, બ્રહ્માજી, વિષ્ણુજી જે શ્રીમન નારાયણ, રાધે કૃષ્ણજી, શ્રી કૃષ્ણ શરણમ મમ. જે આખી સોનાની નગરી છે, જે 5000 વર્ષ પહેલાં જે હતી તે રીતની આપણે બતાવી છે કે આ રીતનું તે સમયમાં હતું. ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદર કેટલું જ્યારે મહાભારત રચ્યું હતું ત્યારે આપણે બધું બતાવેલું છે. જે જગન્નાથ ભગવાન પણ છે, જગન્નાથ ભગવાન શ્રી રામજી રામેશ્વરની પૂજા કરે છે, એ પણ ચિત્ર બતાવવામાં આવ્યું છે. આ ફરતું અંદરનું વ્યૂ છે. બધા ભગવાન આપણે જોયા, દર્શન કર્યા. જે લક્ષ્મીનારાયણ ભગવાન છે, જે બાલ ગોપાલ કૃષ્ણ ભગવાન છે, નાના જે આપણે લાલો કહીએ છીએ, લડ્ડુ ગોપાલ, બાલ ગોપાલ બધું કહીએ આપણે. એ ચાલો આપણે પણ અહીંયાથી બહાર જઈએ. હવે સોનાની લંકા જે છે, સોનાની નગરી, લંકા નહીં પણ સોનાની નગરી જે આપણે પૂર્ણ કરી અહીં થાય છે. બધું જ્યોતિર્લિંગ છે આ બાજુ, તો આપણે એ બાજુ 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ ને. અમને હાલો એ પણ લઈએ આપણે. દર્શન કરાવો. હાલો આપણે જઈએ. કેદારનાથ છે. ચાલો આપણે એ બાજુ જઈએ. આપણે જઈએ. આ તો પેલા જોઈએ આપણે બધું લઈને પછી એ બાજુ જાશું જોવા. જ્યાં ભગવાનનાજી છે તો થોડું લઈ લઈએ આપણે બધું આગળ. કેટલું સરસ મજાનું છે. તો ચાલો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લેશું. બધી શિવલિંગો અહીંયા બતાવેલી છે. કાશી વિશ્વનાથજી છે, ત્રંબકેશ્વર છે, મહાકાલેશ્વર છે, નાગેશ્વર છે, સોમનાથ મહાદેવજી છે, વૈદ્યનાથજી છે, રામેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર, મલ્લિકાર્જુન, દુષ્ણેશ્વર, ભીમાશંકર, કેદારનાથજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા આપણે પાસે. આ શિવજી છે, બધું આખું એક કૈલાસ પર્વત બતાવેલો છે કે કઈ રીતનું કૈલાસ પર્વતમાં ભગવાન શિવ રહે છે એવું સ્વરૂપ બતાવેલું છે આખું. જો આમ સામે છે કૈલાસ પર્વત જ છે આખો. એમાં બધા ઋષિઓ છે, દેવતાઓ છે,
બધા આપણે ચિત્ર જે મૂર્તિ સ્વરૂપમાં બતાવેલું છે. આ છે પાંડવ પુત્ર ભીમ ને અર્જુન. કેટલી મહાબલી મૂર્તિ બતાવેલી છે. સોનન નગરી જોયા પછી એમ લાગે કે આપણે મહાભારત કાળ યાદ આવી જાય. આપણે 5000 વર્ષ પહેલાં આપણે તો નહોતું જોયું, પણ અત્યારે આપણે જોઈએ તો એક એક્સરસાઇઝ થઈ કે તે સમયમાં આવું હશે એમ. એટલે ખરેખર એકવાર તો મિત્રો જોવા આપણે આવવું જ જોઈએ. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય, બધાને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ તો જરૂરથી કરજો જ. તો આપણે ફરી આવતા બ્લોગમાં મળશું. અત્યારે આપણે વિડીયો અહીં સમાપ્ત થાય છે. આપણે જો અત્યારે દ્વારકા બેટ દ્વારકાના પુલ ઉપર આવી ગયા છે, તો આપણે ફરી પાછા પોરબંદર રિટર્ન થાય છે. તો જય શ્રી રામ મિત્રો. હવે પછી આપણે આવતા બ્લોગમાં પાછા મળશું. એટલે જો વિડીયો સારો લાગે તો કમેન્ટ તો કરજો જ મિત્રો. ચાલો, જય શ્રી રામ. તો આ છે સુદર્શન સેતુ પુલ ઉપર છે આપણે. તો અત્યારે આપણે પોરબંદર રિટર્ન થયા છે. તો કમેન્ટમાં મિત્રો જય દ્વારકાધીશ જરૂરથી લખજો, જય શ્રી કૃષ્ણ લખજો. ભગવાનનું જે નામ આવે તે બધું લખવાનું આપણે. જય શ્રી રામ કમેન્ટ તો જરૂર કરજો. તો આપણે સુદર્શન સેતુ ઉપરથી નીકળી જઈશું હમણાં. દ્વારકા બાજુ જઈ આપણે થોડોક બ્રેક લેશું. છોકરાઓને ભૂખ લાગી છે તો નાસ્તો પાણી કરશું. થોડુંક જમવાનું હશે તો જમાશું પણ જમી લેશું આપણે. પછી આપણે ફરી એક બીજો બ્લોગ નવો મૂકશું. ને આપણે એક વિચારીએ છીએ હવે કઈ બાજુ જવાનું આપણે એ વિચારી ને આપણે જોઈએ. પણ અહીંથી સીધા આપણે દ્વારકા જશું. પછી થોડું ભરકેશ્વર જઈશું. જો ભરકેશ્વર મહાદેવનો રાતની રોશની ઠંડક થઈ ગઈ હશે તો ચોપાથી થોડાક રાઉન્ડ મારી બેસશું ને આરામ કરી થોડાક થાકીને પછી ચા પાણી નાસ્તો કરી નીકળી જશું. ચાલો, જય શ્રી રામ.